નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણું પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ભાગ નંબર 33 અને લાસ્ટ થિયરી. બરાબર, ખાસ આપણા કન્સેપ્ટમાં આપણે આજના ચેપ્ટરની આ લાસ્ટ થિયરી ભણીએ છીએ. બાળકો, ગાઉસના નિયમના 3 ઉપયોગો, જેમાં પહેલો અને બીજો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ અને હવે જે ભણવાનો છે એ ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ છે. અગાઉ આપણે રેખીય ઘનતા એટલે કે અનંત લંબાઈના તાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. પૃષ્ઠ ઘનતા જે અનંત ક્ષેત્રફળ વાળું કોઈ સમતલ હોય, સમતલ સપાટી હોય અને એનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવતા હતા. આજે પણ આપણે પૃષ્ઠ ઘનતા સાથેનો જ કન્સેપ્ટ ભણવાનો છે, કારણ કે આપણી જે એનસીઈઆરટી બુક છે એમાં રેખીય ઘનતા અને પૃષ્ઠ ઘનતાના સંદર્ભમાં ગાઉસનો નિયમ આપ્યો છે. બરાબર, જ્યારે કદ ઘનતાના સંદર્ભમાં ગાઉસનો નિયમ આપણે આપ્યો નથી અને એના માટે આપણે જૂની ટેક્સ્ટ બુકને ફોલોઅપ કરવી પડે. પરંતુ આપણે આપણા સિલેબસ પ્રમાણે ઓનલી ફોર પૃષ્ઠ ઘનતા સાથેની વાત આપણે કરશું. પૃષ્ઠ ઘનતાના 2 ઉપયોગ છે અને રેખીય ઘનતાનો 1 ઉપયોગ છે. તો આજે આપણે જે વાત કરવી છે પૃષ્ઠ ઘનતાના સંદર્ભે એ કંઈક આવી છે કે ભાઈ સમાન રીતે આજનો જે ક્વેશ્ચન છે, સમાન રીતે વિતરિત થયેલા વિદ્યુત ભારિત ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ કન્સેપ્ટ આપણે સમજવો છે. બધે બનાવવાની છે ખીચડી. બરાબર, ગામની લઈ આવો તોય ભલે, ઘેરે બનાવો તોય ભલે, બનાવવાનું અંતે મેળવવાનું તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે. એકવાર આપણે અનંત લંબાઈનું અને સમાન રીતે વિતરિત થયેલા તાર વડે વિદ્યુત ક્ષેત્ર ગોત્યું, એકવાર આપણે અનંત ક્ષેત્રફળ વાળું અને સમાન રીતે વિતરિત થયેલા પૃષ્ઠ વડે વિદ્યુત ક્ષેત્ર ગોત્યું અને હવે જે મેળવવાનું છે એ છે ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો સમજીએ, આકૃતિ દોરીએ અને કન્સેપ્ટ ભણીએ અને લખીએ. જેમ આપણે કાલ અનંત સમતલ માટે 2 સાઈડ પૃષ્ઠ ઘેરતા હતા, એ જ રીતે અહીંયા આપણે ગોળીય કવચના સંદર્ભમાં બિંદુઓ વડે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો આપણી ગોળીય કવચ, કવચ અને ગોળો 2 અલગ અલગ હોય. કવચ એટલે એમ કહી શકાય કે ભાઈ બેનો જે હાથમાં બંગડી પહેરે છે એને હું કવચ કહી શકું, કારણ કે એની વચ્ચે જગ્યા હોય, ઉપર એનું મટીરિયલ હોય. બરાબર, આ થઈ આપણી કવચ. આ કવચ ની ત્રિજ્યા r જેટલી છે, કેપિટલ R જેટલી શું છે ભાઈ કવચની ત્રિજ્યા છે. તેમજ કવચ ની જે પૃષ્ઠ ઘનતા છે એ આપણે કેટલી આપી છે? સિગ્મા. સમગ્ર કવચની પૃષ્ઠ ઘનતા કેટલી આપણે રાખશું ભાઈ? સિગ્મા જેટલી એની પાસે શું છે બાળકો? પૃષ્ઠ ઘનતા. કોની પાસે? કવચ પાસે. અને એની ત્રિજ્યા કેટલી છે ભાઈ? r. હવે આ r નામની જે કવચ છે એના ઉપર ધારો કે હું ધન વિદ્યુત ભારિત પ્રસ્થાપિત કરું, ઋણ વિદ્યુત ભારિત એ પ્રસ્થાપિત કરી શકાય, પરંતુ આપણે સરળતા ખાતર કેવો પ્રસ્થાપિત કરીએ છીએ? ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરીએ. કવચના દરેક ભાગ ઉપર ધન વિદ્યુત ભારિત પ્રસ્થાપિત કરી દઈએ. ચાલો, આ આપણો ધન વિદ્યુત ભાર. હવે બાળકો, આપને એ ખબર છે કે ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરશો એટલે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? બહારની તરફ. આમે હોય અને આમે હશે. એનું રીઝન, કારણ કે અહીંયા જે ધન વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે કવચની, અને કવચની અંદરના તરફે હશે. એટલા માટે અહીંયા મારે 2 જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડશે. એક કવચની બહારના બિંદુએ અને એક કવચની અંદરના બિંદુએ. જો અહીંયા તમે ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો હોત તો એનું વિદ્યુત ક્ષેત્ર બહારથી અંદર અને આમ આવતું હોત, આમ અંદર તરફ. પણ ધન વિદ્યુત ભાર હોવાથી ક્યાં નીકળશે? આમે જશે અને આમે આવશે. એટલે ખાસ આપણે જે એપ્લાઇડ કરીએ છીએ કે આપણે બધામાં ધન વિદ્યુત ભાર જ પસંદ કર્યો છે. જો તમે ઋણ વિદ્યુત ભાર પસંદ કરો તો એની નિશાનીઓ વિરુદ્ધ આવશે. બરાબર, જે કર્યું છે એને લખી દઈએ. ધારો કે
આર જેટલી ત્રિજ્યા અને સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતી ગોળીય કવચ પર કયો વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો છે ભાઈ? ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો છે. ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે. હવે અગાઉના બંને નિયમોમાં આપણે જોયું ભાઈ, બંને ઉપયોગોમાં સોરી, કે ભાઈ ગાઉસનો નિયમ વાપરવો હોય તો એ પેલા વિદ્યુત ક્ષેત્રની સમમિતિ બનાવવી પડે, અને વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે એટલે દિશાના સંદર્ભે સમમિતિ હોવી જોઈએ અને મૂલ્યના સંદર્ભે શું હોવી જોઈએ? સમમિતિ. સમમિતિ મળે ત્યારબાદ જ કોના નિયમનો એપ્લાઇડ કરીએ ગાઉસનો? તો સૌથી પહેલા આપણે સમમિતિ વિચારવી પડશે. વિચારીએ સમમિતિ જરાક. અહીંયા ધારો કે મારી પાસે પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જથી આર જેટલા અંતરે કોઈ બિંદુ પી છે, એટલા જ અંતરે કોઈ બિંદુ ક્યુ છે, એટલા જ અંતરે કોઈ બિંદુ ટી છે, એટલા જ અંતરે કોઈ બિંદુ એસ છે, એટલા જ અંતરે કોઈ બિંદુ વી છે, અને એટલા જ અંતરે કોઈ ડબલ્યુ ને એટલા જ અંતરે કોઈ એક્સ છે. આ બધામાંથી પરિસ્પર્શનું એક પૃષ્ઠ દોરું તો દરેક પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે મને? સમાન. વાય આર યુ રીઝન? એનું કારણ કે અંતર કેવું છે ભાઈ? સમાન છે. અંતર સમાન હોવાથી યાદ રાખીએ E is equal to KQ upon R square. E only on the proportional to 1 upon R square. એટલે R ઉપર આધાર રાખનારું છે. એના માટે આ દરેક અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળવાનું છે ભાઈ? સમાન મળવાનું છે. તો મૂલ્યના સંદર્ભે હું જાય આપણે સમમિતિ. તો આપણી આ ગોળીય કવચમાં આપણે કવચથી સ્મોલ r જેટલા અંતરે, બરાબર? કેટલા ભાઈ? કવચથી સ્મોલ, કવચનું કેન્દ્રને નામ આપી દઈએ O, અંતરે આવેલું કોઈ P બિંદુનો શું કરીએ? વિચાર. એટલા જ અંતરે કોઈ P ડેશ હોય, એટલા જ અંતરે અહીંયા કોઈ બીજું બિંદુ હોય, અહીંયા હશે r જેટલા અંતરે, સ્મોલ r જેટલા અંતરે. દરેકમાંથી પરિસ્પર્શનું એક પૃષ્ઠ દોરો તો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બાળકો કેવું મળે મને? સમાન મળવાનું છે. ચાલો, એટલા માટે કોના સંદર્ભે? વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સંદર્ભે હું બનાવી ભાઈ? સમમિતિ. સાથે સાથે દિશાના સંદર્ભે બનાવી છે, જરાક ધ્યાન આપીએ. આ તો થઈ ત્રિજ્યા, આ કેન્દ્ર O, તો O થી P નો સ્થાન સદિશ આમ છે ને, જોવું જોઈએ આમ આ તરફ, બરાબર? એટલે એનો સ્થાન સદિશ બહાર તરફ છે, જેને નામ આપીએ R કેરેટ. કોનો? તો કે P નો. હું દેખાડતો સ્થાન સદિશ એટલે એકમ સદિશ. સાથે સાથે પોઝિટિવ ચાર્જ હોવાથી એનું વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં નીકળે ભાઈ? બહાર નીકળે. એટલે E ની દિશા પણ એક થશે. જો E અને R ની દિશા કેવી થાય? એક. સેમ કન્ડિશન અહીંયા પણ આ એનો સ્થાન સદિશ R છે, એની દિશા આમ છે. તો એ જ દિશામાં પોઝિટિવ ચાર્જ હોવાથી વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? એની એ જ દિશામાં. તો કન્સેપ્ટ પ્રમાણે આપણું વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ કોની દિશામાં છે? તો કે ત્રિજ્યાની દિશામાં છે. એટલા માટે કેવી દિશા કહેવાય? ત્રિજ્યાવર્તી દિશા. બરાબર? ચાલો સમજીએ કન્સેપ્ટ અને સમમિતિ દેખાડીએ. આપેલી કવચ માટે કવચના કેન્દ્રથી R જેટલા અંતરે આવેલા બિંદુ, અથવા આવું રાખીએ કારણ કે એક બિંદુના સંદર્ભે ને આપણે ઘણા બિંદુઓના વાત કરવી છે, આવેલા તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળશે ભાઈ? સમાન મળે. જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન મળતું હોય એટલે એક સમિતિ બંધાણી. કોના સંદર્ભે? મૂલ્યના સંદર્ભે. હવે કોના સંદર્ભે સમિતિ બનાવી છે ભાઈ? દિશાના સંદર્ભે બનાવી છે. તો દિશાના સંદર્ભે સમિતિ બનાવવા માટે આપણે શું કરવાના છીએ? તો દિશાના સંદર્ભે સમિતિ બનાવવા માટે અહીંયા જે R સ્થાન સદિશ છે એ જ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર, જો આ ધનનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે બહાર, અહીંયા બહાર, અહીંયા બહાર, અહીંયા બહાર. તેનો અર્થ સાફ છે કે આપેલું વિદ્યુત ક્ષેત્ર તેમજ તે તમામ બિંદુએ
વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હશે? તો કે ત્રિજ્યાના દિશામાં, એટલે એને નામ આપીએ કેવી દિશા ભાઈ? ત્રિજ્યાવર્તી દિશામાં હશે. આ થઈ આપણી સમમિતિ. બરાબર. જેમ તાર માટે જુઓ જી, તાર માટે આવું પસંદ કર્યું હતું આપણે. તારની આટલી ત્રિજ્યા લીધી હતી, તો આ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રમાં બહારની તરફ હતું ધન માટે. બરાબર. આવું સેમ કન્ડિશન ઓલા પૃષ્ઠ માટેની વાર્તા કરતા હતા ત્યારે પ્લસ 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 પ્લસ, તો અહીંયાથી આર જેટલા અંતરે અને અહીંયાથી આર જેટલા અંતરે, જે દિશામાં આપણો આર છે એ જ દિશામાં ઈ હતું, અહીંયા પણ ઈ જ દિશામાં ઈ હતું. તો મૂલ્યના સંદર્ભે સમમિતિ બનાવી હતી, અને કઈના સંદર્ભે સમમિતિ બનાવી હતી બાળકો? આપણે મૂલ્યના સંદર્ભે તો જોયું હતું, અને સાથે સાથે આપણી જે સમમિતિ બનાવી હતી એ આપણે બનાવી હતી દિશાના સંદર્ભે. શું સાધી હતી ભાઈ? સમમિતિ. હવે જે કન્સેપ્ટ ક્લિયર કરવો છે કે ભાઈ સમમિતિ બની ગઈ, જ્યારે સમમિતિ બની જાય પછી કોનો નિયમ એપ્લાયડ કરી શકીએ ભાઈ? ગાઉસના નિયમનો એપ્લાયડ કરી શકીએ. તો આપીએ ગાઉસના નિયમની સાબિતી અને મેળવી આપણા સમીકરણો. પણ એક વસ્તુ ખાસ અગત્યની છે બાળકો, કે ગાઉસનો નિયમ સમમિતિ તો બની ગઈ, પણ ગાઉસનો નિયમ એપ્લાયડ કરતા પહેલા મારે ગાઉસિયન સપાટી વિચારવી પડે. કારણ કે ગાઉસના નિયમમાં ફ્લક્સ મળે, અને ફ્લક્સ ત્યારે જ મળે જો ગાઉસના નિયમ પ્રમાણે કોઈ બંધ સપાટી હોય. તો અહીંયા આપણે બંધ સપાટીનો વિચાર કરી લઈએ અને પછી આપણે એનું સૂત્ર તારવીએ. બે બંધ સપાટી પ્રાપ્ત કરી શકાય, એક બહાર તરફ અને કવચની અંદર તરફ. તો આપણે સૌથી પહેલા બહારના બિંદુએ મેળવવી છે. તો જેનું ક્ષેત્રફળ S હોય, જેનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય? S. જેનું ક્ષેત્રફળ S હોય અને જેની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r જેટલી છે. બરાબર. જેનું ક્ષેત્રફળ S હોય અને જેની ત્રિજ્યા સ્મોલ r જેટલી હોય, તથા કયા બિંદુમાંથી પસાર થતું હોય ભાઈ? P બિંદુમાંથી પસાર થતું હોય એવું શું વિચારી લીધું આપણે? ગાઉસિયન પૃષ્ઠ. તો બહારના બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, મેળવી દઈએ ભાઈ સમીકરણ એનું. બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે પેલા આકૃતિ જરાક સમજી લઈએ. હવે આખી સપાટીનું મારે ફ્લક્સ જોતું હોય તો મળી શકે, પણ આપણે આખી સપાટીનું ગોતતા નથી. એનું રીઝન, કારણ કે નાના એવા ખંડનું ફ્લક્સ સરળતાથી મેળવી શકાય, અને જો નાના એવા ખંડનું ફ્લક્સ સરળતાથી મળે તો પછી સમગ્ર સપાટીનું શું કરી કાઢીએ છીએ? સરવાળો અથવા સંકલન. તો P બિંદુ પાસે હું નાનો એવો ખંડ વિચારી લઉં ગાઉસિયન સપાટી ઉપર. આખા ગાઉસિયન સપાટીનું જો ક્ષેત્રફળ S હોય તો નાના એવા ખંડનું ક્ષેત્રફળ કેટલું હશે ભાઈ? ડેલ્ટા S હશે. ડેલ્ટા S. હવે આપણું વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે ભાઈ? પ્લસ બહાર. તો આ આપણા વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ E સદિશ, જે બહાર તરફ છે, કારણ કે ગોળીય કવચ ઉપર ધન વિદ્યુત ભાર છે. બરાબર સમજીએ, ગોળીય કવચ ઉપર ધન વિદ્યુત ભાર, તેનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? બહાર. હવે ઉપર તમે ખંડ બનાવો તો એ ખંડનો ક્ષેત્રફળ સદિશ પણ ક્યાં આવે? બહાર. એટલા માટે અહીંયા આપણો જે ડેલ્ટા S ક્ષેત્રફળ સદિશ છે એ પણ આ દિશામાં છે, ડેલ્ટા S સદિશ. બરાબર. તો થીટા કેવો થયો બે વચ્ચે ભાઈ? 0. કઈ રીતે બાળકો આ સાબિત આપી આપણે? બરાબર સમજીએ. આપણી પાસે જે ગોળીય કવચ છે એના ઉપર કેવો વીજભાર પ્રસ્થાપિત કર્યો તમે? ધન. તો ધન પ્રસ્થાપિત કરો એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આમ ઉપર તરફ. હવે અહીંયા નાનો એવો ખંડ વિચારું, સપાટી આ ગોળ, આ ગોળ સપાટીની વાત કરીએ, ગોળીય સપાટી. આ અડધો જ ભાગ મેં પસંદ કર્યો છે. હવે અહીંયા હું ખંડ વિચારું, અહીંયા મારા હાથ પાસે, તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? ઉપર. અહીંયા ધન વીજભાર છે તો એનો ક્ષેત્રફળ સદિશ પણ સોરી એનો ક્ષેત્ર ક્યાં આવશે? ઉપર આવશે. તો બંને એક દિશામાં હોવાથી થીટા કેવો થઈ ગયો ભાઈ? 0. હવે આપણે બહારના બિંદુએ સરળતાથી શું ગોતી શકીએ? વિદ્યુત ક્ષેત્ર. જે આકૃતિનું વર્ણન કર્યું છે, જે આકૃતિ આપણે બનાવી છે એનું શું કરી દઈએ? થોડું ઘણું લખાણ લખી દઈએ. સમજીએ કન્સેપ્ટ. ધારો કે કેટલી ત્રિજ્યાની? તો કે સ્મોલ r જેટલી ત્રિજ્યાની. r જેટલી ત્રિજ્યા અને ક્ષેત્રફળ કેટલું લીધું સમગ્ર ગાઉસિયન સપાટીનું? S. S જેટલા ક્ષેત્રફળ ધરાવતી P બિંદુમાંથી
પસાર થતી ગાઉસિયન સપાટીનો વિચાર કરતા ચાલો હવે વિચાર થઈ ગયો. હવે શું કરવું તો કે ભાઈ સમગ્ર ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સ મેળવવા માટે પી બિંદુએ નાનો એવો ગાઉસિયન સપાટી પર હું વિચારીએ ખંડ સમગ્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવા માટે પી બિંદુ પાસે ડેલ્ટા એસ જેટલા ક્ષેત્રફળનો હું વિચારવો છે ખંડ. બરાબર, ખંડ વિચારતા ચાલો હવે એ ખંડ સાથે સંકળાયેલું હું મેળવવું છે મારે ફ્લક્સ. તો મેળવી દઈએ. ડેલ્ટા એસ જેટલા ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ, ડેલ્ટા એસ જેટલા ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ. હવે ફ્લક્સના બે સૂત્રો છે ભાઈ બાળકો. એક તો ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0 જે ગાઉસનો નિયમ છે, અને એક સમીકરણ આપણું જ્યારે ઈ અને ડેલ્ટા એસ હોય ત્યારે જે સમીકરણ છે ફાઈ બરાબર ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ, એનો આપણે ઉપયોગ કરીએ. આખાનું ફ્લક્સ ફાઈ હોય તો નાના એવા ખંડનું ફ્લક્સ કેટલું હોય તો કે ડેલ્ટા ફાઈ હોય. તેથી ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું થશે ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. આપણી પાસે છે જ ઓલરેડી આ બે સમીકરણો. બરાબર, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે એનું વિદ્યુત ફ્લક્સ. હવે ડોટ દૂર કરી દઈએ. તેથી ડેલ્ટા ફાઈ ઈ ડેલ્ટા એસ કોસ થીટા, ડોટ દૂર કરતા શું આવશે થીટા. બરાબર, કોસ થીટા. હવે બંને વચ્ચે બે એકબીજાને સમાંતર હોવાથી થીટા કેવો છે ભાઈ 0. તેથી મળતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ શું થશે ઈ ડેલ્ટા એસ. એનું રીઝન હું આપશો બાળકો? એનું રીઝન આવું કહી શકાય કે ભાઈ અહીંયા મળતું જે ફ્લક્સ છે એમાં ઈ સમાંતર કોણ છે ડેલ્ટા એસ, એટલે પરિણામે થીટા કેવો બની રહ્યો છે 0, અને કોસ 0 ની વેલ્યુ કેટલી થશે 1. એટલે આપણે જે રાખ્યું હોય એવું ભાઈ ઈ ડેલ્ટા એસ, આ આપણું સમીકરણ નંબર બની ગયું 1. નાના એવા ખંડનું મેં ફ્લક્સ ગોતી દીધું. હવે જો મારે સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો મારી પાસે છે નિયમ. હું કરી દઉં. બરાબર, જોવો જી બધે ઈ સદિશનું મૂલ્ય કેવું રહેશે બાળકો? બધે ઈ સદિશનું મૂલ્ય કેવું રહેશે? સમાન. કારણ કે અહીંયાથી અંતર ગાઉસિયન સપાટીનું કેવું છે? સમાન. પણ હા, બદલી શકાય. તમે ક્ષેત્રફળનો ખંડ કદાચ નાનો લ્યો મોટો લ્યો એટલે તમારું મૂલ્ય બદલાય છે ડેલ્ટા એસ ના સંદર્ભે, ઈના સંદર્ભે તો બદલાતું નથી. તેથી સમગ્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર જો જે આવું લખી શકાય સમેશન. બરાબર, સંકલન, બધા જ ખંડોનું સંકલન. નાનાનું કેટલું છે તો કે ભાઈ દરેક ખંડનું ડેલ્ટા ફાઈ મળતું હોય. અહીંયા ડેલ્ટા ફાઈ, અહીંયા ડેલ્ટા ફાઈ, અહીંયા ડેલ્ટા ફાઈ, અહીંયા ડેલ્ટા ફાઈ, તો આવા બધા ડેલ્ટા ફાઈનો શું કરી દીધો આપણે? સરવાળો, એટલે સંકલન. તેથી 5 એમ જ ઇન્ટિગ્રેશન એમ જ ડેલ્ટા 5 ની જગ્યાએ શું રાખી અગાસ્ટ સમીકરણ ઉપરથી ઈ ડેલ્ટા એસ, ઈ ડેલ્ટા એસ. આમાં કોણ કોમન છે ભાઈ? સમાન કોણ છે બધી જગ્યાએ? પી આર જે અહીંયા જે લ્યો તો કે ઈ સમાન છે, અને જે સમાન હોય અચળ હોય એને સંકલનની ક્યાં ફેંકાય? બહાર. બરાબર, તો કોણ બહાર ફેંકશું? અહીંયા આપણે ઈ બહાર ફેંકશું. એનું રીઝન કારણ કે આ તમામ બિંદુએ ગાઉસિયન સપાટીના તમામ બિંદુએ ઈનું મૂલ્ય કેવું મળશે મને? સમાન. તેથી ફ્લક્સ 5 ઈ બાર સંકલનની અને વધુ હું ભાઈ ખાલી ડેલ્ટા એસ. બરાબર, આખી ગાઉસિયન સપાટીનું હવે મારે ક્ષેત્રફળ જોઈએ છે. તો આખી ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ ગોળીય કવચ છે અને r જેટલી ત્રિજ્યા હોય તો કોઈ પણ ગોળાની ત્રિજ્યા આપી હોય અને એનું ક્ષેત્રફળ આપણી પાસે માંગ્યું હોય
તો આવું લખીએ કઈ બાળકો કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર, કારણ કે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે 4 પાઈ આર સ્ક્વેર, એટલે ત્રિજ્યા કેટલી છે r, તો ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા એસ એટલે આખા ગોળાનું ક્ષેત્રફળ કેટલું હતું તો કે આપણું જે s હતું એ પણ કેટલું થશે તો કે 4 પાઈ આર સ્ક્વેર જેટલું થાય, એટલે મળતું ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ હું લખીએગા છે ઈ નો ઈ એમ જ ડેલ્ટા એસ ની જગ્યાએ હું લખું ભાઈ 4 પાઈ આર સ્ક્વેર, સમીકરણ નંબર મળ્યું મને 2. હવે ઉપયોગ કરીએ, આપણે ફ્લક્સ મળી ગયું, યાદ કરો તમે અનંત લંબાઈના સમતલ સાથે વાત કરતા હતા, સોરી અનંત ક્ષેત્રફળ વાળા સમતલ સાથે અને અનંત લંબાઈના તાર વડે, તો એમાં તમે કુલ ફ્લક્સ ગોતતા હતા, યાદ છે ને કઈ 5 ઇઝ ઇક્વલ ટુ 5.1 પ્લસ 5.2 પ્લસ 5.3 આ બધાની કિંમતો મૂકીને 5 મેળવતા હતા. અને ત્યારબાદ હવે કોના નિયમ એપ્લાય કરીએ ગયા ગાઉસનો, તો વાપરીએ ગાઉસનો નિયમ. ગાઉસના નિયમ પ્રમાણે ફાઈ બરાબર ક્યુ અપોન ઇપ્સાઇલોન 0 બરાબર આ છે, તેથી 5 એમ જ સોરી 5 ની જગ્યાએ શું રાખીએ ગયું e 4 પાઈ r સ્ક્વેર, અથવા અહીંયા જે 5 છે એમાં શું રાખીએ ગયું ક્યુ અપોન ઇપ્સાઇલોન 0, આને નામ આપીએ સમીકરણ નંબર 3. તેથી આમ લખી ગઈ સમીકરણ 3 પરથી હું ભાઈ સમીકરણ 3 પરથી તો કે જે આ 5 છે ત્યાં હું રાખી દઉં q અપોન ઇપ્સાઇલોન 0, તેથી q અપોન ઇપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ હું આવશે અહીંયા e 4 પાઈ r સ્ક્વેર. બાળકો ફ્લક્સ મળે છે, કોનું ફ્લક્સ ક્યારે મળે યાદ કરીએ ગાઉસના નિયમમાં ફ્લક્સ ત્યારે જ મળે જ્યારે કંઈક વિદ્યુત ભાર ઘેરે, જો વિદ્યુત ભાર 0 તો ફ્લક્સ 0, અહીંયા ફ્લક્સ 0 નથી ભાઈ, ફ્લક્સ મળી રહ્યું છે, તો એનો મતલબ સાફ છે કે આ ગાઉસિયન સપાટીએ કંઈક વિદ્યુત ભાર ઘેરો છે તો દેખાય છે, જોઈ લ્યો જો આ બધો જે વિદ્યુત ભાર ઘેરેલો છે કોણે તો કે આ સપાટીએ, બરાબર. એટલા માટે મારે વિદ્યુત ભાર જોઈએ છે, તો વિદ્યુત ભાર કઈ રીતે મેળવવું એના માટેનો રસ્તો આપણે આપી દીધો ઓલરેડી. હું આપી છે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા, તેથી પૃષ્ઠ ઘનતાનું સૂત્ર પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર શું થાય q અપોન a, મારે q નું મૂલ્ય મૂકવું છે તો સિગ્મા ઇન્ટુ a થશે. ચાલો જી ભાઈ, a એટલે કોનું ક્ષેત્રફળ આ સપાટીનું ના રે ભાઈ, કારણ કે વિદ્યુત ભાર કોના ઉપર છે, કોની પૃષ્ઠ ઘનતા આપી છે તો કે આ રિંગની આ કવચની પૃષ્ઠ ઘનતા આપી છે, તો મારે કોનું ક્ષેત્રફળ ત્યાં મૂકવું પડે કવચનું ક્ષેત્રફળ મૂકવું પડે. ખાસ યાદ રાખશું, ભૂલ આપણે મિસ્ટેક અહીંયા એ જ કરીએ સ્મોલ r અને કેપિટલ r માં, બરાબર કે ભાઈ કોના ઉપર તમે વિદ્યુત ભાર રાખો ઓલા ગાઉસિયન પૃષ્ઠ ઉપર ના રે ભાઈ, કોના ઉપર કવચ ગાઉસિયન પૃષ્ઠ એના ઉપર દોરેલી છે, તો મૂળ મુદ્દો એ છે કે જેના ઉપર વિદ્યુત ભાર રાખ્યો એનું મારે ક્ષેત્રફળ લેવું પડે, તો એની ત્રિજ્યા આપણે કેટલી આપી છે ભાઈ કેપિટલ r. સેમ કન્ડિશન હમણાં 4 પાઈ r સ્ક્વેર લખતા હતા સ્મોલ, એમાં એ કોણ આવશે ભાઈ કેપિટલ r આવશે, તેથી q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એમ જ એની જગ્યાએ હું લખું 4 પાઈ કેપિટલ r સ્ક્વેર. ચાલો રાખી દઈએ કિંમત, તેથી ભાઈ q ની જગ્યાએ શું રાખીએ સિગ્મા 4 પાઈ કેપિટલ r સ્ક્વેર ના છેદમાં ઇપ્સાઇલોન 0 e 4 પાઈ r સ્ક્વેર એમ જ. કોણ કેન્સલ થશે 4 પાઈ કેન્સલ, શું જોઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર, તો એને સૂત્રનો હું બનાવાય કરતા, તેથી e ઇઝ ઇક્વલ ટુ સિગ્મા r સ્ક્વેર એમ જ ઇપ્સાઇલોન 0 એમ જ છેદમાં હું આવી જશે r સ્ક્વેર. આ મળ્યું આપણે સમીકરણ નંબર 4. હવે ખાસ સમીકરણ 4 ને આપણે જોઈએ તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, ઇપ્સાઇલોન 0 તો અચળ છે, અહીંયા સિગ્મા અને r સ્ક્વેર આ બંને રાશિ ભેગી આવી રહી છે. હવે બાળકો એક વસ્તુ ખાસ કન્સેપ્ટમાં શીખવાનું છે કે મારી પાસે નાની કવચ હોય, મોટી કવચ હોય કે એથી મોટી કવચ હોય, આવું કહી રહ્યો છું કે ભાઈ r ત્રિજ્યાની છે, 2r ત્રિજ્યાની છે કે 5r ત્રિજ્યાની છે, બરાબર, પણ મારું વિદ્યુત ક્ષેત્ર કોની સાથે સંલગ્નિત છે તો કે એના ઉપર હું કેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરું એની એને લેવા દેવા છે, ત્રિજ્યા સાથે લેવા દેવા નથી. જો વધારે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો તો વધારે ક્ષેત્ર હશે, ઓછો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો તો ઓછું વિદ્યુત ક્ષેત્ર હશે. એમ સાથે સાથે કેટલા અંતરે તમે માપી રહ્યા છો
એ પણ વિદ્યુત ક્ષેત્રમાં જરૂરી છે. એટલે આપણું જે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળે છે એ મારે સ્મોલ r ના પદમાં અને વિદ્યુત ભારના પદમાં જોઈએ છે. મારે કેપિટલ R ના પદમાં જોતું નથી. એનું રીઝન કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નાની કવચ હોય તોય ભલે, મોટી કવચ હોય તોય ભલે, નીથી મોટી કવચ હોય તોય ભલે, એના R ઉપર ડિપેન્ડેબલ નથી, કેપિટલ R ઉપર ડિપેન્ડેબલ નથી. બરાબર, ત્યાંથી કેટલા અંતરે છે એના ઉપર ડિપેન્ડેબલ છે. આનું રીઝન આમે સમજી ગયા. આખા ઘરની અંદર તોફાની છોકરો કોઈનું માને નહીં, પણ પપ્પા આવે એટલે તરત વહીવટ થઈ જાય. તો એનું રીઝન એનું વિદ્યુત ક્ષેત્ર ઇફેક્ટેડ છે. બરાબર, તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઇફેક્ટેડ બનાવવું છે? કાં તમે વિદ્યુત ભાર વધારો અને કાં તમે એના અંતરમાં વધઘટ કરો, એની ત્રિજ્યા હારે એને કાંઈ લેવા દેવા છે નહીં. એટલા માટે અહીંયા જે r² છે એને મારે દૂર કરવો છે. તો એના માટેનો રસ્તો શું ભાઈ? r² એમને તો દૂર થવાનું નહીં. સિગ્માની જગ્યાએ મારે વિદ્યુત ભારનું પદ લખવું છે. હા, તો લખીએ ગઈ સિગ્માની જગ્યાએ. જુઓ જી, શું વાપરશો ભાઈ? આર્યું સમીકરણ સિગ્મા q/a છે, આ મેળવી લીધું. તો હું સિગ્માની જગ્યાએ હું રાખી શકું? q ના છેદમાં 4πr². એ રાખીએ કિંમત અને જવાબ મેળવીએ. તેથી E = સિગ્માની જગ્યાએ શું રાખું બાળકો? q ના છેદમાં 4πr². q ના છેદમાં 4πr². કોની જગ્યાએ રાખું? સિગ્માની. ઉપરનો r² એમ જ છેદમાં ε0 ઇન્ટુ સ્મોલ r² એમ જ. કોણ કેન્સલ થાય? કેપિટલ R². કેપિટલ R². જોવો જી, સમીકરણ આપણે આવું મળ્યું ભાઈ. E = q 4πε0 r² ઇન્ટુ r⁻ E સદિશ ના માનમાં. આ થઈ ગયું આપણું બહારના બિંદુએ હું મેળવ્યું બાળકો? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા તમે જોઈ રહ્યા છો જે રીતે આપણું સમીકરણ છે, આપણું મૂળભૂત સમીકરણ. કયું સમીકરણ મૂળભૂત છે આપણું? E બરાબર kq/r² ઇન્ટુ r⁻. એકલ ધન વિદ્યુત ભાર અને એકલ ઋણ વિદ્યુત ભાર માટે જેવું સમીકરણ છે એવું જ સમીકરણ બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મેળવ્યું છે. ખાસ એક વસ્તુ યાદ રાખશો કે જો આપણે q > 0 દેખાડીએ અહીંયા, એટલે કે q નું મૂલ્ય ધન છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? એના r⁻ ની દિશામાં હોય. જો q નું મૂલ્ય ઋણ હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? અંદર. પણ ત્રિજ્યા ક્યાં જતી હોય? આમ. એટલે અહીંયા કઈ નિશાની આવે ભાઈ? ખાલી માઇનસ. એકબીજાની વિરુદ્ધ દિશાઓની સાથે થાય. તો આ થઈ બાળકો આપણા બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાની રીત. હવે કવચના બહારના બિંદુએ તો મેળવી દીધું, પણ સાથે સાથે કવચના કયા બિંદુએ મેળવવું પડે ભાઈ? અંદરના બિંદુએ મેળવવું પડશે. તો મેળવી દઈએ અંદરના બિંદુએ. એટલા માટે કવચના અંદરના બિંદુએ અમારે શું દોરવી પડે? ગાઉસનો નિયમ એપ્લાઇડ કરવો હોય તો ગાઉસિયન પૃષ્ઠ. t જેટલી ત્રિજ્યાનું હું દોરું ભાઈ? ગાઉસિયન પૃષ્ઠ. કયા બિંદુએ દોર્યું મેં? અંદરના બિંદુએ. બરાબર, એ અંદરનું બિંદુને હું નામ આપી દઉં કે એ બિંદુ છે. આ એ બિંદુએ મારે શું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો જે આકૃતિમાં આપણે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કર્યો છે એનું ત્યાં શું કરી દઈએ? વર્ણન. શું કર્યું ભાઈ? કેન્દ્ર O થી t જેટલી ત્રિજ્યાનું ગોળીય કવચ ના કેન્દ્રથી કેટલી ત્રિજ્યાનું? તો કે સ્મોલ t જેટલી ત્રિજ્યાનું. સ્મોલ t જેટલી ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારતા. બરાબર, ચાલો હવે એ બિંદુ પાસે હું મેળવું મારે વિદ્યુત ક્ષેત્ર. તો આકૃતિમાં જ દેખાય છે કે અંદર એક પણ વિદ્યુત ભાર છે નહીં. જો અંદર એક પણ વિદ્યુત ભાર નહીં હોય તો એ સપાટી સાથે સંકળાયેલું શું નહીં મળે? ફ્લક્સ મળે નહીં. જો જે આ ઉપરની જે સપાટી છે એ આ બધા વિદ્યુત ભારને ઘેરે છે, એટલા માટે ત્યાં ફ્લક્સ મળતું હતું. પણ અંદર એક પણ વિદ્યુત ભાર નથી, એટલા માટે ત્યાં ફ્લક્સ મળવાનું છે નહીં. તો સીધો જ આપણે ગાઉસનો નિયમ એપ્લાઇડ કરી દઈએ કે ગાઉસના નિયમ પરથી phi બરાબર q/ε0 છે, પરંતુ ગાઉસિયન પૃષ્ઠ પણ ક્યાં બિંદુના? તો કે અંદરના બિંદુએ રહેલું ગાઉસિયન પૃષ્ઠ.
કારણ કે બે છે, બહારના બિંદુએ અને અંદરના બિંદુએ. આપણે કયા બિંદુની વાત કરી રહ્યા છીએ અત્યારે? અંદરના બિંદુએ. પરંતુ ગાઉસિયન પૃષ્ઠ જે અંદરના બિંદુએ છે તેમાં વિદ્યુત ભારનું મૂલ્ય શૂન્ય છે. હવે જો વિદ્યુત ભારનું મૂલ્ય શૂન્ય હોય તો યાદ કરીએ ગાઉસનો નિયમ, કોઈ પણનો વિદ્યુત ભાર 0 તો મળતું ફ્લક્સ 5, 0 ના છેદમાં ઇપ્સિલોન 0, કોઈના છેદમાં 0 તો ઇન્ફિનિટી ઉપર, 0 ના છેદમાં કોઈ તો હું બની જશે 0, એટલે મળતું ફ્લક્સ 5 કેવું થઈ ગયું ભાઈ? 0. જો કોઈ પણનું ફ્લક્સ 5 0 હોય, ફ્લક્સ 5 0 નો અર્થ હું તો કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખા હોય તો જ ફ્લક્સ મળે. હવે આપણે એમ કહીએ ફ્લક્સ 0 છે, એનો અર્થ એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી હું પસાર નથી થતી, ક્ષેત્રરેખા પસાર નથી થતી. ક્ષેત્રરેખા ક્યારે પસાર ન થાય? જો ક્ષેત્ર ન હોય તો, બરાબર. તો મતલબ સાહેબ છે ક્ષેત્ર ક્યારે ન હોય? વિદ્યુત ભાર ન હોય તો, બરાબર. તો રીઝન આમ કહી શકાય કે અંદરની સપાટીએ મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? 0 થાય. લ્યો, આ થઈ ગયું આપણા અંદરના બિંદુનું વિદ્યુત ક્ષેત્ર. અને આપણી આ લાસ્ટ થિયરી હતી જે આપણા ચેપ્ટરની. ખાસ બાળકો આ જે ઉપયોગો છે 3 એને તમે યાદ રાખજો, કારણ કે આપણા બોર્ડના દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. પહેલો અને બીજો ઉપયોગ છે એમાં ખાલી એક જ જગ્યાએ ચેન્જ કરવાનો છે, જ્યાં થીટા 0 થયા ત્યાં થીટા 90 ડિગ્રીના સંદર્ભે. અહીંયા આપણે બહારના બિંદુએ અને અંદરના બિંદુએ ગોતી રહ્યા છે. આને ટોપિકને કેમ યાદ રાખવો? તો કે સૌથી પહેલા નાના એવા ખંડ વિશે વાત કરવી, અને એનું મળી જાય ત્યારબાદ ફરીથી ગાઉસના નિયમનો ઉપયોગ કરી ખાલી ક્યુની જગ્યાએ સિગ્મા એ, પણ અહીંયા એનું ક્ષેત્રફળ આપણે રાખવું પડશે. એટલે આર અને કેપિટલ આરના સંદર્ભે આપણે થોડીક સાવચેતી રાખવી પડશે. હવે પછીનો જે લેક્ચર છે એમાં સ્વાધ્યાયના આપણા 3 દાખલા બાકી છે અને ઉદાહરણના 2 દાખલા બાકી છે. ટોટલ 5 દાખલા પૂર્ણ કરી અને આપણા આ ચેપ્ટરનું કામ પૂરું કરશું. અને ત્યારબાદ આપણે બીજો ભાગ સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો, એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ને ભણશું. અસ્તુ.